તો નમસ્કાર સાથી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજનો વિડીયો ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો આજના વિડીયોની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો, 18મા હપ્તાને લઈને મોટી અપડેટ, ખેડૂતો માટે મોટી જાહેરાત, ખેડૂતોને 25,000ની સહાય વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી હવામાન ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનાની આગાહી કરવામાં આવી છે। તો તેની વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તેમની આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે। હજુ 3 સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડાક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26થી લઈને 30 જુલાઈ સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાતમાં 3 સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે અને 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો। તેમજ આગળ જોઈએ તો 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર રીજનના બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની છે। તો પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। તો ભરૂચ અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે અને અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો આજે કેટલો વરસાદ પડ્યો જાણી લેજો મિત્રો। તો વિગતથી વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 236 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં થયો છે, જ્યાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વડોદરામાં 9 ઇંચ જેટલો વરસાદ થયો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વિશ્વામિત્રી નદીએ ભયાનક સપાટી વટાવી દીધી છે। મલાઈ તળાવ ફાટતા 40 ઝૂંપડા પાણીમાં ગરકાવ થયા છે। તંત્ર દ્વારા અહીંના નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે। આજે વડોદરા શહેરમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીપુરા માટે કોઈ સારવાર નથી। તો વિગતથી વાત કરીએ તો ચાંદીપુરા વાયરસનો ત્રાસ ગુજરાતમાં વધી રહ્યો છે, ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચાંદીપુરાથી 43 મોત નોંધાયા છે। હજુ આના પર 54 દર્દી સારવાર હેઠળ છે। આ ચાંદીપુરા હિંમતનગરથી શરૂ થયો છે, જે હવે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સુધી પહોંચી ચૂક્યો છે। નોંધનીય છે કે ચાંદીપુરા વાયરસનો ચેપ બાળકોને લાગે છે। તેનો ચેપ માટીની માખીમાંથી કરડે તે ત્યારે લાગે છે। ડોક્ટરના મતે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પાવાગઢમાં દર્શન બંધ। તો વિગતથી વાત કરીએ તો પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં કેન્દ્રિત કરીને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે ડુંગરની સીડીઓ પરથી પાણી વહી રહ્યા છે। તો પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે અને આથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં વરસાદી માહોલમાં ફરવા નીકળતા પ્રવાસીઓ પાવાગઢમાં માતાના દર્શન નહીં કરી શકે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસને લઈ ગેનીબેન શું બોલ્યા? તો વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાંસદમાં પહેલીવાર બોલ્યા હતા, જેમાં તેઓએ ચાંદીપુરા વાયરસ વિશે સરકારને માહિતીગાર કરી છે।
તેમણે કહ્યું છે કે બીમારીને ગંભીરતાથી લઈ કડક પગલાં ભરવા જેવી અપીલ કરવી જોઈએ. તેમણે પોતાના ભાષણની શરૂઆત બનાસકાંઠાની તમામ જનતાનો આભાર માની કરી હતી. પછી તેમણે કહ્યું હતું કે હાજાર કે મારા સંસદીય ક્ષેત્ર અન્ય સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે, તો તેથી સૌએ સાવચેતી રાખવી જોઈએ મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો એલપીજી સિલિન્ડર નવા મહિનામાં ભાવ ઘટશે કે વધશે તેના વિશે વાત કરીએ તો 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલા તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે. તો જુલાઈમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા રખાઈ છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો હવે 4887 જગ્યાઓની ભરતી કરાશે. તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મલ્ટીટાસ્કિંગ સ્ટાફ સર્વિસની 8326 જગ્યા પર ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ ઉમેદવારોએ 31 જુલાઈ સુધી ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે. સાથે જ મલ્ટીટાસ્કિંગ સ્ટાફની 4887 જગ્યા અને હવાલદારની 3439 જગ્યાની ભરતી જાહેર કરાઈ છે, જેના માટે ધોરણ 10 પાસ અને 18 થી 27 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 18મા હપ્તાને લઈને મોટું અપડેટ. તો ભારત સરકાર દ્વારા અત્યાર સુધી 17 હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. તો ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીમાં ખેડૂતોને કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. હવે આ દિવસે 18મો હપ્તો જાહેર થઈ શકે છે. તો ઓક્ટોબરમાં આવી શકે છે 18મો હપ્તો. તો ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે, પરંતુ હપ્તો મળતા પહેલા ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી છે, નહીં તો તેનો હપ્તો અટકી શકે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે ભારે વરસાદને પગલે યાત્રાળુઓને સલામતીના પગલે હાલ રોપવે સેવા બંધ કરવામાં આવી છે. જો યાત્રાળુઓને ગિરનાર જવું હોય તો તેઓને 9999 પગથિયા ચડવા પડશે. હાલમાં ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. તો બીજી બાજુ તંત્ર પણ એલર્ટ થયું છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત. તો કૃષિ રિસર્ચમાં સુધારો કરી સરકાર પાકોનું ઉત્પાદન વધારવા મદદ કરશે. તો આનો સીધો ટાર્ગેટ છે કે હવામાનમાં બદલાવ થવા પર પાક પર થતી અસરને રોકવી. 32 પ્રકારના પાકની 109 જાતો વિકસાવવામાં આવશે. આ રીતે ખેડૂતોને એવા પાક ઉગાડવામાં મદદ મળશે કે જેના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને તેમની આવકમાં વધારો થાય મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ અન્નમૂલ્ય યોજનાના લાભાર્થી છો તો તમારા માટે ખાસ સમાચાર આવ્યા છે. તો કારણ કે હવે રાશનની દુકાનો પર માત્ર ઘઉં, ચણા અને ચોખા જ નહીં મળે, તેના બદલે આ દુકાનોએ CSC તરીકે વિકસાવવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે. જોકે શરૂઆતમાં આ સુવિધા ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. સફળતા બાદ સમગ્ર રાજ્યમાં અને પછી દેશમાં મફત રાશનની દુકાનો પર ગ્રામજનોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી તેમને નાના કામો કરવા માટે શહેરમાં જવું ના પડે. અને સુવિધા શરૂ થયા બાદ ગ્રામજનો પણ આ દુકાનોમાંથી તમામ પ્રકારના દસ્તાવેજો મેળવી શકશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 25,000 સહાય. તો ગુજરાત રાજ્યના ખેડૂતને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. તો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં 33 થી 60% જેટલું નુકસાનનું વળતર મળશે.
આ કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થતું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000નું વળતર આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટમાં વૃદ્ધો માટે સારા સમાચાર। તો દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વયો અદ્ભુત યોજનાને વેગ આપવાનો નિર્ણય કર્યો છે। તો બજેટમાં સરકારે આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે। આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમને અપગ્રેડ કરવા સાથે તેમની વ્યવસાયી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અને સાધનોની સજ્જ કરવા માટે ખર્ચવામાં આવશે, જેમાં વૃદ્ધોને ચશ્મા, વાંસ, શ્રવણ સાધન, વોકર વગેરે આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાત માટે 8,700 કરોડની ફાળવણી। તો ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે ફાળવણીની જંગી વધારો કરી। રેલવે મંત્રાલયે આ વર્ષે 8,743 કરોડની ફાળવણી કરી છે। તો બજેટની જોગવાઈઓ અંગે માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વર્ષ 2009 અને 14 દરમિયાન વાર્ષિક 589 કરોડના વાર્ષિક સરેરાશ ખર્ચના સરખામણીએ ગુજરાત માટેના ખર્ચમાં 15 ગણો વધારો થયો છે। તો હાલ રાજ્યમાં 30,826 કરોડની કિંમતના 1948 કિલોમીટરને આવરી લેતા ટ્રેક પર સહિત 42 પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા પર મળશે મોટી રાહત। તો પ્રોપર્ટી ખરીદવી એ દરેક વ્યક્તિનું જીવનભરનું સપનું હોય છે। તો સામાન્ય લોકોના આ સપનાઓને સાકાર કરવા માટે કેન્દ્રની મોદી સરકારે મોટી જાહેરાત કરી છે। હવે મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ કમ્યુનિટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે ગરીબોને ઘર ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળી શકશે। આ સિવાય સરકારે આવાસ માટે અન્ય ઘણી જાહેરાતો પણ કરી છે। તો 2024નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોમાં 3 કરોડ ઘરો બનાવવામાં આવશે। આ સિવાય નાણામંત્રીએ આગામી 5 વર્ષમાં શહેરી આવાસ માટે 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પ્રસ્તાવ મૂક્યો છે। નાણામંત્રીએ એમ પણ કહ્યું છે કે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે અને 1.8 કરોડ ઘરોને લોકોને તેના હેઠળ નોંધણી કરાવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટ નથી પણ લોલીપોપ છે એવું રણદીપ સુરજેવાલાએ કહ્યું છે મિત્રો। તો 2024ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બજેટ દ્વારા ડેમેજ કંટ્રોલ કરતી જોવા મળી ગઈ છે। બીજી તરફ કોંગ્રેસ આ બજેટને લોલીપોપ ગણાવી રહ્યું છે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું બજેટ રજૂ કર્યું છે। તો કોંગ્રેસે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી આ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં માત્ર નિરાશા અને હતાશા છે। કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે આ બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી। બજેટને યુવાનો માટે નિરાશાજનક ગણાવતા તેમણે કહ્યું છે કે તેમાં નવી રોજગારી માટે કોઈ રસ્તો આપવામાં આવ્યો નથી। મધ્યમ વર્ગ અને રોજગારી માટે છેલ્લા 10 વર્ષથી કોઈ રાહત નથી। ટેક્સ મુક્તિ સ્લેબમાં કોઈ વધારો નથી, કોઈ રાહત નથી। દેશના ગરીબોનું જીવન સુધારવા માટે 0 છે। ફક્ત 5 કિલો રાશન લો અને ગરીબીમાં જીવો મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 70 લાખ ખેડૂતોની લોન માફ થઈ। તો દેશના 70 લાખ ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। તો દક્ષિણ ભારતમાં સરકારે કૃષિ લોન માફ યોજના શરૂ કરી છે। પ્રથમ તબક્કામાં યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6,098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા।
તો તેલંગાણા રાજ્ય સચિવાલય આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક આપવામાં આવ્યા હતા। તો વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરવામાં આવી હતી। તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને 6098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। તો કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું છે કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।